મિત્રો, ગયા વિડીયોમાં મેં ચર્ચા કરી હતી કે સંયોજકતાનો ઓક્સિડેશન આંક. તો આજે આપણે પ્રતિનિધિ તત્વોની સંયોજકતા અને ઓક્સિડેશન આંક. પહેલા તો પ્રતિનિધિ તત્વો કોને કહેવાય? તો આવર્ત કોષ્ટકના S જૂથના તત્વો અને P જૂથના તત્વોને જ પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. S અને P જૂથના તત્વોને પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. S જૂથની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા એ સમૂહના ક્રમાંક જેટલી હોય છે. જ્યારે P જૂથમાં બાહ્ય કક્ષા, જેને આપણે સંયોજકતા કક્ષા કહીએ છીએ, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમૂહ ક્રમાંકમાંથી 10 બાદ કરતા મળે અથવા મેન્ડેલીફે જે આવર્ત કોષ્ટક આપ્યું એના સમૂહ ક્રમાંક અનુસાર હશે. દરેક તત્વની સંયોજકતા કેટલી? તો આપણો આવર્ત કોષ્ટકની અંદર ઇલેક્ટ્રોન રચનાને આધારે સાબિત કર્યું છે કે દરેક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા ઇલેક્ટ્રોન મેળવે તે રચના પછી વધુ સ્થાયી રચના પ્રાપ્ત કરે. ઇલેક્ટ્રોન ગુમાવીને પણ સ્થાયી રચના પ્રાપ્ત કરે, ઇલેક્ટ્રોન મેળવીને પણ સ્થાયી રચના પ્રાપ્ત કરે. આમ દરેક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો મેળવે. પરંતુ આવર્ત કોષ્ટકની અંદર જે 18મો સમૂહ છે, વારંવાર ચર્ચા કરું છું મિત્રો, 18મો સમૂહ, એ 18મા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના Na2np6 છે. એટલે કે S માં 2 ઇલેક્ટ્રોન છે અને P માં 6 ઇલેક્ટ્રોન છે. આવી સ્થિર રચના પ્રાપ્ત કરેલી હોય છે. તેથી તે ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી કે ઇલેક્ટ્રોન મેળવતા પણ નથી મિત્રો. અને પરિણામે 18મા સમૂહના જે તત્વો છે, એ 18મા સમૂહના તત્વો છે એ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડિયમ. ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી, ઇલેક્ટ્રોન મેળવતા પણ નથી. એટલે એની જે સંયોજકતા છે એ સંયોજકતા શૂન્ય છે. પરિણામે તેઓ સંયોજન ન બનાવે. તેથી તેને નિષ્ક્રિય તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આ બધી બાબતોનું વારંવાર ચર્ચા કરી છે, છતાં પણ અગત્યનું છે એટલે બરાબર તમે ધ્યાનમાં રાખજો. તો ઇલેક્ટ્રોન ગુમાવે તો સંયોજકતા ધન બને, જો ઇલેક્ટ્રોન મેળવે તો સંયોજકતા ઋણ બને. સામાન્ય રીતે ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે ઓક્સિડેશન આંક ધન હોય, અધાતુ તત્વો ઇલેક્ટ્રોન મેળવે સંયોજકતા ઋણ હોય. ગઈકાલે મેં એની ચર્ચા તમને કરેલી છે. તો પછી બરાબર ધ્યાનમાં રાખો કે પ્રતિનિધિ તત્વોની સંયોજકતા તે તેના આવર્ત કોષ્ટક ઉપર આધાર રાખે છે. પ્રતિનિધિ તત્વો એટલે ફક્ત S જૂથના તત્વો અને P જૂથના તત્વોને જ પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. S જૂથનું તત્વ અને P જૂથના તત્વો. S જૂથમાં 2 જ સમૂહ, કારણ કે S માં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય અને 2 જ ઇલેક્ટ્રોન સમાય માટે 2 સમૂહ મેન્ડેલીફના આવર્ત કોષ્ટક અનુસાર એને 1A અને 2A તરીકે ઓળખવામાં આવે. પરંતુ આધુનિક આવર્ત કોષ્ટકમાં એનો સમૂહ ક્રમાંક 1 અને એનો સમૂહ ક્રમાંક 2 એવું લખવામાં આવે છે, દર્શાવવામાં આવે છે મિત્રો. એટલે તમારે જ્યારે પણ આ વિડીયો જુઓ અથવા તો આનો અભ્યાસ કરો ત્યારે પુસ્તકની અંદર પેજ નંબર 70 અથવા તો પેજ નંબર 80 ઉપર આવર્ત કોષ્ટક આપેલું છે. એ આવર્ત કોષ્ટકનો તમારે અભ્યાસ કરવાનો છે. માટે આ વિડીયો જુઓ ત્યારે આ પેજ અવશ્ય ખુલ્લું રાખો. એ આખું આવર્ત કોષ્ટક પરીક્ષામાં પૂછાતું નથી, પરંતુ એનું કેટલીક અગત્યની માહિતી છે અને આ માહિતીની દરેક વિદ્યાર્થીએ નોંધ કરવી. તમારે આ રીતે નોંધ નોટમાં કરવાની છે મિત્રો. હવે
સમૂહનું નામ શું? તો આ સમૂહનું નામ છે આલ્કલી સમૂહ. આ સમૂહનું નામ છે આલ્કલાઇન અર્ધ ધાતુ સમૂહ. મેં અગાઉ પણ ચર્ચા કરી. હવે આની ઇલેક્ટ્રોન રચના કેટલી? તો એસ જૂથને બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમૂહના ક્રમાંક જેટલી. આમાં બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો સમૂહના ક્રમાંક જેટલી, એક. તો પછી એક ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? એસ કક્ષકમાં દાખલ થાય એટલે S1 લખવામાં આવે. પરંતુ અહીંયા જે આલ્કલી સમૂહ છે એ આલ્કલી સમૂહની અંદર વિવિધ તત્વો છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સિઝિયમ અને ફ્રાન્સિયમ. મિત્રો આટલા તત્વો છે, પરંતુ જગ્યાના અભાવે તત્વો લખ્યા નથી. તમારે આ પેજ ઉપર એ સમૂહના તત્વો લખેલા છે, યાદ રાખવા પ્રયત્ન કરવાના. રહે તો બરાબર છે, નહીં તો આ કોષ્ટક તો બરાબર તૈયાર કરજો. હવે જુદી જુદા આવર્તમાં આવેલા. આવર્ત એટલે કક્ષા, અને કક્ષા એટલે મુખ્ય ક્વોન્ટમ અંક, અને મુખ્ય ક્વોન્ટમ અંકની સંજ્ઞા n છે, માટે સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1. ઓકે મિત્રો. હવે આ જે છે તો ધાતુ તત્વો છે એચ જૂથના, એટલે પોતે ઇલેક્ટ્રોન ગુમાવે. કેટલા ગુમાવે? બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન જેટલા. ગઈકાલે સમજાયું હતું. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? તો કે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન જેટલા. અહીં બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે એક જ. અને એક ઇલેક્ટ્રોન ગુમાવે. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે પોતે ધન ઓક્સિડેશનાંક બનાવે. એટલે આલ્કલી સમૂહના તત્વોની ધન ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. આપણે લિથિયમ +1, સોડિયમ +1, પોટેશિયમ +1, રુબિડિયમ +1, સિઝિયમ +1 અને ફ્રાન્સિયમ +1 જ લખીએ છીએ. આની ઉપર બીજો કોઈ વીજભાર, બીજી કોઈ સંયોજકતા કે બીજો કોઈ ઓક્સિડેશનાંક હોતો જ નથી. આ ચોક્કસ છે, એટલે એની સંયોજકતા +1 યાદ રાખજો. હવે આગળ ચર્ચા કરીએ આલ્કલાઇન અર્ધધાતુ સમૂહ. તો આલ્કલાઇન અર્ધધાતુ સમૂહ કયા છે? તો કે મેગ્નેશિયમ, પેલું બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. હવે એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? સમૂહના ક્રમાંક જેટલો. સમૂહનો ક્રમાંક કયો? 2. અહીંયા પણ મેન્ડેલ 2. એટલે 2 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. ક્યાં દાખલ થશે? S માં 2 ઇલેક્ટ્રોન દાખલ થઈ શકે છે, 2. પરંતુ આ વિવિધ આવર્તમાં આવેલા છે, વિવિધ કક્ષામાં આવેલા છે. અને વિવિધ આવર્ત કક્ષા એટલે જ મુખ્ય ક્વોન્ટમ અંક, અને મુખ્ય ક્વોન્ટમ અંક NS. બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. અને બધા જ ધાતુ તત્વો છે, એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવે. બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, માટે આ બધા ઉપર મિત્રો 2 વીજભાર જોવા જ મળે. કદાપી આપણને બીજો કોઈ વીજભાર જોવા મળતો નથી. યાદ રાખો, મેગ્નેશિયમ ઉપર +2, કેલ્શિયમ ઉપર +2, બેરિયમ ઉપર +2. તમે અત્યાર સુધી વિજ્ઞાનમાં, કેમિસ્ટ્રીમાં તમે ભણતા હતા, તમારે ત્યાં ગોખવાની જરૂર પડતી. અહીંયા આપણે ગોખવાની જરૂર નથી. આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના લઈ લઈએ. આલ્કલાઇન અર્ધધાતુ સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, તેથી 2 જ ઇલેક્ટ્રોન પોતે ગુમાવે છે. હવે આગળ p જૂથનું. તો મેન્ડેલિફે એને 3a સમૂહ કીધું, પરંતુ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર એની અંદર કેટલો સમૂહ? તો કે એને 13 સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. 13મો સમૂહ. મિત્રો 13મો સમૂહ તત્વ કયો છે? તો કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. અને પહેલું તત્વ કયો છે? બોરોન. તો તેને બોરોન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે. મિત્રો એક સમૂહનું નામ છે બોરોન સમૂહ. હવે એની અંદર બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? તો મેં આપ્યું છે મેન્ડેલિફના સમૂહ ક્રમાંક અનુસાર 3.
અથવા તો આ નિયમ પણ તમે યાદ રાખો, આધુનિક આવર્ત કોષ્ટકમાં જે સમૂહ ક્રમાંક છે એ સમૂહ ક્રમાંકમાંથી 10 શું કરવાના? બાદ કરવાના. તમે 10 બાદ કરો, 13 માંથી 10 બાદ કરો, બાહ્ય કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન આવશે અને 3 ઇલેક્ટ્રોન પૈકી પહેલા S માં દાખલ થશે અને ત્યાર પછી P માં દાખલ થશે. મેન્ડેલિફના સમૂહ ક્રમાંક અનુસાર ત્રીજો સમૂહ છે બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન 3, અથવા તો સમૂહ ક્રમાંક આધુનિક સમૂહ ક્રમાંક જેમાંથી 10 બાદ કરો એટલે બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન હોય. આમ બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન બે રીતે નક્કી કરી શકીએ. આધુનિક આવર્ત કોષ્ટકના ક્રમમાંથી 10 બાદ કરો અને મેન્ડેલિફના સમૂહ ક્રમાંક અનુસાર કેટલા? 3 તો 3 બંને રીતે 3 જ આવે છે. 3 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. પહેલા S કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય, પછી P માં, પછી D માં, પછી F માં. S માં વધુમાં વધુ 2 એટલે S માં 2 દાખલ કર્યા, P માં 1 એટલે 1 દાખલ કર્યું. પરંતુ આ વિવિધ આવર્તોમાં આવેલા છે, વિવિધ કક્ષામાં, એટલે મુખ્ય NH2 NP1. હવે આવી સ્થાયી રચના પ્રાપ્ત કરવી છે, સ્થાયી રચના, તો પછી આ પણ ધાતુ તત્વો જ છે મિત્રો. તેથી ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવશે, માટે તેની સામાન્ય સંયોજકતા કે ઓક્સિડેશન કેટલા જોવા મળે? 3. કારણ કે 3 ઇલેક્ટ્રોન ગુમાવે, બાહ્ય કક્ષા જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે, આમ 3 ઇલેક્ટ્રોન પોતે ગુમાવતા હોવાથી તેની સંયોજકતા કે ઓક્સિડેશન આપણને +3 જેટલું આપણને મિત્ર જોવા મળે છે. હવે આગળ મેન્ડેલિફ અનુસાર 4a, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક મુજબ 14. તો પછી એમાં કયા તત્વો? તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. મિત્રોમાં પહેલો તત્વ કયો છે? તો કે કાર્બન. માટે આ સમૂહનું જે નામ છે કાર્બન, મેં અગાઉ પણ આ ચલાવેલું છે, છતાં પણ રિવિઝનના સંદર્ભમાં લઉં છું. મિત્રોની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો મેન્ડેલિફના સમૂહ ક્રમાંક અનુસાર સમૂહ ક્રમાંક કેટલો છે? 4. માટેની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. અથવા આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ ક્રમાંક કેટલા છે? 10. એમાંથી સમૂહ ક્રમાંક કેટલા છે? 14. 14 માંથી 10 શું કરવા પડે? બાદ કરવા પડે. કેટલા થયા? 4. હવે 4 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. પહેલા ક્યાં દાખલ થાય? તો કે S માં દાખલ થાય. પછી ક્યાં દાખલ થાય? તો કે P માં દાખલ થાય. 2. 4 થઈ ગયા. બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમૂહ ક્રમાંકમાંથી 10 બાદ કરો, 14 - 10 4. અથવા મેન્ડેલિફના સમૂહ ક્રમાંક અનુસાર 4. પરંતુ આ વિવિધ આવર્તમાં આવેલા છે, મુખ્ય ક્વોન્ટમ અંક બતાવવો પડશે મિત્રો. આમ આપણે મુખ્ય ક્વોન્ટમ અંક બતાવી શકીએ છીએ. હવે બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 4 ઇલેક્ટ્રોન છે મિત્રો. તેથી 4 ગુમાવી પણ શકે, કારણ કે આપણી જે રચના છે, સ્થાયી રચના, એ આવી સ્થાયી રચના. જ્યારે આ સમૂહના તત્વોની રચના NH2 NP2 છે. આમ NH2NP2 આવી રચના મેળવવી છે NH2NP6 જેવી. તેથી પોતે 4 ઇલેક્ટ્રોન અથવા તો આ 4 ઇલેક્ટ્રોન અહીંયા 2 માંથી 6 કરવા છે, એટલે 4 ઇલેક્ટ્રોન પોતે મેળવે, અને 4 ઇલેક્ટ્રોન મેળવે તો -4 ઓક્સિડેશન અવસ્થા સંયોજકતા પણ હોઈ શકે. અથવા તો આવી રચના મેળવવા માટે પોતે 4 ગુમાવી દે,
પોતે 4 4 ગુમાવી. દાખલા તરીકે સિલિકોન લઈએ 14, 1s2, 2s2, 2p6, 3s2, 3p2. બે વિકલ્પ. જો પોતે 4 ઇલેક્ટ્રોન ગુમાવે, કેટલા? 4. આ 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો કઈ ઇલેક્ટ્રોન રચના થઈ? 2s2, 2p6 થઈ. મિત્રો આ જ રચના થઈ. આમ 4 ઇલેક્ટ્રોન પોતે ગુમાવી શકે, અથવા તો 4 ઇલેક્ટ્રોન મેળવે પણ ખરા, અને 4 ઇલેક્ટ્રોન પી કક્ષાકમાં દાખલ થઈ 3s2, 3p6 રચના મેળવે. એટલે એક અષ્ટક રચના જ પ્રાપ્ત કરે, સ્થાયી રચના. આમ સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવશે 4, કાં તો ઇલેક્ટ્રોન મેળવશે 4, અને ઇલેક્ટ્રોન મેળવે ત્યારે -4 થશે, ગુમાવે ત્યારે +4 થશે. આમ મિત્રો આ સમૂહના તત્વોની, પી જૂથના તત્વોની ઓક્સિડેશન અવસ્થા આપણને એક કરતા વધારે પ્રાપ્ત થઈ શકે છે. એ પી જૂથના તત્વોની સંયોજકતા અથવા પી જૂથના તત્વોની લાક્ષણિકતા. જે એચ જૂથના તત્વો તો ધાતુ તત્વો છે, આ સમૂહ પણ ધાતુ તત્વો છે, અને ધાતુ તત્વો હોવાથી હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે છે. જ્યારે બાકીના સમૂહની અંદર અધાતુ તત્વો છે. દાખલા તરીકે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. મિત્રો આ કાર્બન અને સિલિકોન છે, અધાતુ તત્વ છે. તેથી ક્યારેક ઇલેક્ટ્રોન ગુમાવે પણ છે, ક્યારેક ઇલેક્ટ્રોન મેળવે પણ છે. હવે આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક મુજબ 5a સમૂહ કરીશું. મેન્ડેલિફના આવર્ત કોષ્ટક મુજબ 5a સમૂહ આવશે. વિદ્યાર્થી મિત્રો 5a. પણ આધુનિક સમૂહ ક્રમાંક કયો? તો 15મો. તો પછી બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? બંને રીતે જુઓ. સમૂહ ક્રમાંકમાંથી 10 બાદ કરો એટલે 5. મેન્ડેલિફના આવર્ત કોષ્ટક અનુસાર ક્રમાંક 5. તો બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. 5 પૈકી પહેલા s માં 2 દાખલ થાય, પછી p માં દાખલ. સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2np3 થશે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. દાખલા તરીકે લઈએ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. મિત્રો આ નાઇટ્રોજન, પહેલું તત્વ નાઇટ્રોજન છે, માટે આ સમૂહનું નામ થશે નાઇટ્રોજન સમૂહ. સમૂહનું નામ નાઇટ્રોજન. સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2np6. દાખલા તરીકે ફોસ્ફરસ લઈએ 15. બરાબર ધ્યાનમાં રાખજો. એની ઇલેક્ટ્રોન રચના છે 1s2, 2s2, 2p6, 3s2, 3p4. બે વિકલ્પો છે. ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો ઇલેક્ટ્રોન મેળવે. ઇલેક્ટ્રોન ગુમાવે કેટલા? તો કે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન જેટલા. બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે મિત્રો, એટલે 6 ઇલેક્ટ્રોન ગુમાવે. અને 6 ઇલેક્ટ્રોન ગુમાવે પછી એની રચના કઈ થશે? આ રચના થશે, જે અષ્ટક રચના જેવી જ છે મિત્રો, માત્ર n બદલાશે. આ તો કોમન છે n. આપણે યાદ રાખવાનું s2p6 જેવી રચના પ્રાપ્ત, અથવા તો પોતે આવી રચના પ્રાપ્ત કરવી છે. એટલે કે p4 માંથી p6, એટલે પોતે 2 ઇલેક્ટ્રોન મેળવે અને કાં તો 6 ઇલેક્ટ્રોન ગુમાવે. 6 ઇલેક્ટ્રોન ગુમાવે તો +6 ઓક્સિડેશન અવસ્થા થાય, અથવા તો 2 મારી ભૂલ થઈ 3 છે મિત્રો, મારી ભૂલ છે 3. તો પછી એ પોતે 5 ઇલેક્ટ્રોન ગુમાવે.
અને 5 ઇલેક્ટ્રોન ગુમાવે તો તેની ઓક્સિડેશન અવસ્થા 5 થશે. મારી મિત્ર અહીંયા ઇલેક્ટ્રોન રચના લખવામાં ભૂલ હતી, કોન્સેપ્ટમાં ભૂલ નથી. ઇલેક્ટ્રોન રચના 3s2 3p3 થાય અને આવી રચના બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન 5 દૂર થાય એટલે +5 બનશે. અથવા તો બીજું, આમાં આ રચના સ્થાયી રચના છે અને p3 માંથી p6 મેળવવું છે. કેટલા ઇલેક્ટ્રોન મેળવશે મિત્રો? તો એ 3 ઇલેક્ટ્રોન મેળવશે. પરિણામે મેળવે ત્યારે -3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત થશે અથવા સંયોજકતા પ્રાપ્ત થશે. હવે આવશે છઠ્ઠો સમૂહ, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ક્રમાંક અનુસાર. પણ આધુનિક આવર્ત કોષ્ટક એને 16મો સમૂહ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. તો કયા કયા તત્વો છે એ આપણે ધ્યાનમાં લઈએ. તો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલેનિયમ અને પોલેનિયમ. મિત્રોનો પહેલો તત્વ કયો છે? તો કે ઓક્સિજન. માટે ઓક્સિજન સમૂહ તરીકે ઓળખવામાં આવે. ઓક્સિજન સમૂહ અથવા તો ચાલ્કોજન સમૂહ તરીકે પણ ઓળખવામાં. ચાલ્કોજન બે નામ છે. હવે બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? મેન્ડેલિફના ક્રમાંક અનુસાર 6. બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. આધુનિક આવર્ત કોષ્ટકના ક્રમાંકમાંથી, સમૂહ ક્રમાંકમાંથી 10 બાદ કરો, 16 માંથી તમે 10 બાદ કરો તો પણ 6 ઇલેક્ટ્રોન. આમ 6 ઇલેક્ટ્રોન ગોઠવવા છે. પહેલા s માં દાખલ થશે, પછી p માં દાખલ. તેથી સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP4. હવે એની સંયોજકતા કેટલી મિત્રો? આપણે સલ્ફર અને ધ્યાનમાં રાખીને ચર્ચા કરીએ તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક 1s2 2s2 2p6 3s2 3p4 6 ને 8 10 ને 12 ને 4 16. આ બાહ્ય કક્ષામાં 4 ને 2 6 ઇલેક્ટ્રોન છે એટલે ક્યારેક ઇલેક્ટ્રોન ગુમાવે છે મિત્રો. અને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? તો કે 6 ઇલેક્ટ્રોન. આ 6 ઇલેક્ટ્રોન ગુમાવશે તો એની રચના કઈ થશે? 1s2 2s2 2p6 એટલે સ્થાયી રચના, અષ્ટક રચના પ્રાપ્ત કરશે. 6 ગુમાવી શકે તો +6 પણ એની ઓક્સિડેશન અવસ્થા ક્યાંક જોવા મળે છે. પરંતુ આ અધાતુ તત્વો છે. સામાન્ય રીતે ઇલેક્ટ્રોન ગુમાવે એના કરતા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. તે ઇલેક્ટ્રોન મેળવે છે. કઈ રચના પ્રાપ્ત કરે? સ્થાયી p6 એટલે આમાં 3p6 રચના પ્રાપ્ત કરે. આમ p4 માંથી p6 રચના પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ખૂટ્યા? તો કે 2 ઇલેક્ટ્રોન ખૂટ્યા એટલે પોતે 2 ઇલેક્ટ્રોન મેળવે છે. અને 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ બનશે તો -2 સંયોજકતા પણ મિત્રો તેની જોવા મળે છે. આમ +6 અથવા -2 આપણને સંયોજકતા જોવા મળે. હવે આવશે 7મો સમૂહ મિત્રો. 5 6 અને 7મો સમૂહ. 7 એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક અનુસાર મિત્રો, પરંતુ આધુનિક આવર્ત કોષ્ટકમાં એનો નંબર 17મો આવશે. કયા તત્વો છે મિત્રો? તો ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન અને એસ્ટેસ્ટીન. અને આપણે ક્લોરીન સમૂહ તરીકે પણ ઓળખીએ છીએ, પણ વ્યાપક સમૂહ તરીકે તેનું નામ છે એલોજન સમૂહ. મિત્રો એલોજન સમૂહ. હવે બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ક્રમાંક અનુસાર આ 5 ને 2 7 છે એટલે 7 ઇલેક્ટ્રોન. આધુનિક આવર્ત કોષ્ટકના ક્રમાંકમાંથી 10 બાદ કરીશું. 17 માંથી 10 બાદ કરો એટલે પાછા 7. એટલે 7 જ ઇલેક્ટ્રોન છે. એ પૈકી s માં 2 અને p માં 5. પરંતુ NH2NP5 આપણે લખીશું મિત્રો. હવે આ રચના છે
તમને ખ્યાલ છે વધુ સ્થાયી રચના કઈ છે? NH2 મિત્રો આ રચનામાંથી આ રચના મેળવવી છે, NP5 માંથી NP6 મેળવવું છે. એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે અને આ બધા અધાતુ તત્વો છે. તેથી પોતે ઇલેક્ટ્રોન મેળવશે. કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 5 માંથી 6 બનાવવા છે, એક જ ખૂટે છે, માટે એક ઇલેક્ટ્રોન મેળવશે. માટે તેની સંયોજકતા મિત્રો બની જશે -1. આમ આપણને દરેક પ્રતિનિધિ તત્વોની સંયોજકતા આપણને આવડવી જોઈએ મિત્રો. આ કોષ્ટક તો તમારે અવશ્ય ઉતારવું. આટલી મેં નોંધ કરી છે. એ નોંધ દરેક જણાએ તમારી નોટમાં સમજતા જવાનું, વિડીયો જોતા જવાનું, સમજતા જવાનું અને નોટમાં નોંધ કરતા રહેવાનું મિત્રો. જેથી કરીને તમને આવર્ત કોષ્ટક જો તમને પરફેક્ટ આવડશે તો પછી એના આધારે પાછળના જે ચેપ્ટરો છે એ ચેપ્ટરો પણ તમને સરળતાથી આવડશે મિત્રો. એટલે મારો આગ્રહ છે, આજે જે કંઈ લેક્ચરમાં ચાલ્યું અથવા તો આજે જે કંઈ મેં ચલાવ્યું, જે કંઈ પાટિયા પર નોંધ થયેલી છે, આ નોંધ થયેલી છે, આ પણ નોંધ થયેલી છે, આટલી નોંધ તો તમારે તમારી નોટમાં ઉતારવું, જેથી કરીને તમે સરળતાથી જ્યારે પણ જરૂર પડે ત્યારે રિવિઝન અવશ્ય રીતે કરી શકો. મેં સમજૂતી સાથે આ બધા જ ખાલી જગ્યા પૂરેલી છે મિત્રો. એટલે આજનું જે ટોપિક છે ભાગ 13મો પ્રકરણ 3 એ ખૂબ જ અગત્યનો ટોપિક છે. ગઈકાલનો પણ અગત્યનો હતો, પરંતુ ગઈકાલના ટોપિક કરતાં આજનો ટોપિક વધારે સઘન હતો, વધારે ડીપમાં હતો, વધારે અગત્યનો હતો. એટલે મિત્રો આજે પણ મેં જેટલું પાટિયાઓ પર નોંધ કરી છે એટલી નોંધ તમે તમારા નોટમાં અવશ્ય રીતે કરજો. કારણ કે આમાંથી ઘણા બધા MCQ તમને પૂછાય છે. એટલે આપણને આટલું તૈયાર અવશ્ય રીતે કરવું. ધન્યવાદ મિત્રો. અસ્તુ.